આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે પ્રસ્તુત છે આજનું પ્રાસંગિક વિષય છે પરશુરામ જયંતિ અક્ષય તૃતીયા. પઠન આશુતોષ અંતાણી. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા. આ તિથિને હિન્દુ શાસ્ત્ર મુજબ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુના અંશાવતાર એવા ભગવાન પરશુરામની પ્રાગટ્ય તિથિ માનવામાં આવે છે. આ વર્ષે પરશુરામ જયંતિની 2 દિવસ ઉજવણી કરવામાં આવશે. હિન્દુ શાસ્ત્રોના પુરાણોમાં 8 ચિરંજીવી મહાપુરુષોનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં હનુમાનજી, અશ્વસ્થામા, કૃપાચાર્ય, ભગવાન પરશુરામ, ઋષિ માર્કંડે, રાજા બલિ, મહર્ષિ વેદવ્યાસ અને લંકાપતિ વિભીષણનો સમાવેશ થાય છે. વૈશાખ મહિનામાં ભગવાન વિષ્ણુએ કુર્મ, બુદ્ધ અને પરશુરામના રૂપમાં અવતાર લીધો હતો. પરશુરામ જયંતિ વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાનો તહેવાર પણ ઉજવવામાં આવે છે. આજનો દિવસ એટલે અખાત્રીજ અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મની પવિત્ર તિથિઓમાંની એક માનવામાં આવે છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી. ભૃગુ શ્રેષ્ઠ ભગવાન પરશુરામ જમદગ્નિ ઋષિ અને રેણુકાના પુત્ર રૂપે વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના અવતરિત થયા હતા. પૌરાણિક કથા મુજબ ઋષિ જમદગ્નિ અને તેમના પત્ની રેણુકા જે પ્રસાદ મળ્યો હતો તે બદલાઈ ગયો. જે પ્રસાદમાં ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થવાનો હતો તેનાથી વિશ્વામિત્રનો જન્મ થયો. પ્રસાદના પ્રભાવથી ક્ષત્રિય કુળમાં જન્મ હોવા છતાં વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયા. જ્યારે બીજા પ્રસાદમાં ઉત્તમ ક્ષત્રિય પુત્ર ઉત્પન્ન થવાનો ગુણ હતો, તેનાથી પરશુરામનો જન્મ થયો. બ્રાહ્મણ કુળમાં જન્મ હોવા છતાં તેમનામાં ઉત્તમ ક્ષત્રિયના ગુણ હતા. પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. પરશુરામ ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરીને 2 વરદાન મેળવ્યા હતા, જેમાંનું એક વરદાન એટલે પરશુ એટલે કે શસ્ત્ર માગ્યું હતું. આ પરશુને કારણે તેઓ પરશુરામ કહેવાયા. એને લીધે તેમનો કદી પરાજય થયો ન હતો. એ ઉપરાંત ચિરંજીવીઓમાં તેમનું સ્થાન છે. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતા. પોતાના ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનો વધ કર્યો હતો. પછીથી પિતા પાસે વરદાન માગી માતાને નવું જીવન પણ અપાવ્યું હતું. પરશુરામ વિષ્ણુના 6થા અવતાર છે. ભગવાન પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે. તેમનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો. પરશુરામજી સનાતન જીવિત છે. ભગવાન વિષ્ણુએ પાપી, વિનાશકારી અને અધાર્મિક રાજાઓનો નાશ કરીને પૃથ્વીનો ભાર દૂર કરવા માટે પરશુરામજીના રૂપમાં 6થો અવતાર લીધો હતો. અક્ષય તૃતીયાનું મહત્વ જોઈએ તો અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામ, હયગ્રીવ અને નરનારાયણ પૃથ્વી ઉપર અવતર્યા હતા. આ ત્રણેય ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. સત્યયુગ અને ત્રેતાયુગનો પણ આ દિવસથી પ્રારંભ થયો હતો. પૌરાણિક માન્યતાઓ અનુસાર દ્વાપર યુગનો પણ આ દિવસે અંત આવ્યો હતો. મહાભારત ગ્રંથની રચના પણ અક્ષય તૃતીયાના દિવસથી શરૂ થઈ હતી. ઋષિ વેદવ્યાસ અને ભગવાન ગણેશજીએ મળીને આ ગ્રંથની રચના કરી હતી. ધન પ્રાપ્તિ માટે કનકધારા સ્તોત્રનું પઠન પણ આ દિવસે આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દુઓના પવિત્ર તીર્થસ્થળ બદ્રીનાથ ધામના કપાટ પણ અક્ષય તૃતીયાના દિવસથી ખુલે છે. આ તમામ કાર્યક્રમો ઉપરાંત અક્ષય તૃતીયાના દિવસથી જ ભગવાન જગન્નાથના રથ બનાવવાની તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ દિવસે સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવ્યા હતા. પૌરાણિક માન્યતા અનુસાર જ્યારે યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને અક્ષય તૃતીયા વિશે પૂછ્યું તો ભગવાન કૃષ્ણએ તેનું મહત્વ સમજાયું. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે અક્ષય તૃતીયાના દિવસે જે સર્જનાત્મક અને સાંસારિક કાર્ય કરવામાં આવે છે તે વ્યક્તિને શુભ ફળ મળે છે. આ દિવસે હિન્દુ ધર્મમાં માનનારા લોકો શુભ કાર્યની શરૂઆત કરે છે. તેની સાથે જ નવી વસ્તુની ખરીદીઓ માટે પણ આ તિથિ ખૂબ જ મહત્વ ધરાવે છે. પરશુરામ જયંતિ અને અક્ષય તૃતીયાની શુભકામનાઓ. પરશુરામ જયંતિ અક્ષય તૃતીયા એ પ્રાસંગિક હમણાં જ આપે સાંભળ્યું. પઠન આશુતોષ અંતાણી.